ખેડબ્રહ્મા બોર્ડર પર ઈડર ડીવાયએસપી તથા રાજસ્થાન ડીવાયએસપી પોલીસ દ્વારા વાહનોની તપાસ કરાઈ હતી। ગુજરાત અને રાજસ્થાનની સંયુક્ત ચેકપોસ્ટ શરૂ કરાશે। લોકસભા ચૂંટણીને લઈને રાજસ્થાન બોર્ડરની જોડતી ચોકી ઉપર ડીવાયએસપી દ્વારા મુલાકાત લઈ વાહનનું ચેકિંગ કરાયું હતું। લોકસભાની ચૂંટણી બોર્ડર પર મુલાકાત લીધી હતી, વાહનોનું ચેકિંગ કર્યું હતું। ડીવાયએસપીના જણાવ્યા અનુસાર બોર્ડર પર હથિયાર, માદક દ્રવ્યો અને અનધિકૃત રકમની હેરાફેરી ના થાય તે માટે સઘન ચેકિંગ કરાશે। આવનારા સમયમાં ગુજરાત અને રાજસ્થાનની સંયુક્ત ચેકપોસ્ટ શરૂ કરાશે। તેમની સાથે ખેડબ્રહ્માના પીએસઆઈ એવી જોશી, સીઆઈએસએફ પીઆઈ રાજસ્થાન કોરડાના ડીવાયએસપી રાજેન્દ્રસિંહ હાજર રહ્યા હતા અને વાહનોનું ચેકિંગ કરાવ્યું હતું। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા। 2024ના લોકસભા ઇલેક્શન ડિક્લેર થયા બાદ કલેક્ટર સાહેબશ્રી અને એસપી સાહેબશ્રીની સૂચના અને માર્ગદર્શન અનુસાર જિલ્લામાં કુલ 10 ઇન્ટરસ્ટેટ ચેકપોસ્ટ ઊભી કરવામાં આવેલ છે, જેથી કરીને માદક દ્રવ્યોની હેરાફેરી પર અંકુશ લાવી શકાય અને ગેરકાયદેસર જે હથિયારો છે, કેશ છે, એની હેરાફેરી પર અંકુશ લાવી શકાય એ માટે રાઉન્ડ ધ ક્લોક આ 10 ચેકપોસ્ટ ઉપર વ્હીકલ ચેકિંગ ચાલુ કરવામાં આવેલ છે। આ સિવાય સીઆઈએસએફની એક કંપની ડિસ્ટ્રિક્ટમાં ફાળવવામાં આવેલી છે, જે વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા 1 અઠવાડિયાથી રૂટ માર્ચ સ્થાનિક પોલીસ સાથે રહીને કરી રહી છે અને દરેક ચેકપોસ્ટ ઉપર પણ તેમના કેટલાક જવાનોને ફાળવવામાં આવેલા છે। આ સિવાય જે પણ જિલ્લામાં લાયસન્સ વેપન ધરાવતા વ્યક્તિઓ છે, એમની પાસેથી વેપન જમા લેવાની કામગીરી પણ હાલ ચાલુમાં છે અને જે જૂના રીઢા ગુનેગારો છે અને અસામાજિક તત્વો છે, એમના વિરુદ્ધ અટકાયતી પગલાં લેવાની કામગીરી પણ હાલ ચાલુમાં છે।